ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, જે લોક અંધારામાં બેઠેલા હતા તેઓએ મોટું અજવાળું દીઠું, ને મરણ સ્થાનમાં તથા મરણ છાયામાં જેઓ બેઠેલા હતા તેમના પર અજવાળું પ્રકાશ્યું. માથે લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય 16મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાવન, પવિત્ર, મહાન, ઉદ્ધારક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. આપણે સર્વ પુરાતન સમયમાં અંધકારમાં ચાલતા હતા. હા, આપણે પણ મરણ છાયાના દેશમાં વસનારા લોકો હતા. અને એફેસીયનો પત્ર તેનો 2 અધ્યાય અને તેની બીજી કલમ પણ કહે છે કે વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મોયેલા હતા, ત્યારે તેણે તમને સજીવન કર્યા. તે અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે તે પ્રમાણે પહેલાં ચાલતા. હા, આપણે સૌ એ વાયુની સત્તાના અંધકારના અધિકારીની સત્તા હેઠળ હતા. દેહની વાસના પ્રમાણે કાર્ય કરતા કોપના છોકરા હતા. પણ દેવે આપણા પર પ્રેમ રાખ્યો, ખ્રિસ્તમાં આપણને સજીવન કર્યા, ખ્રિસ્તની સાથે ઉઠાડ્યા, ખ્રિસ્તની સાથે સ્વર્ગીય સ્થાનોમાં બેસાડ્યા. કેવો મોટો અબાધિત હક અને અધિકાર! હા, દેવની કૃપાથી આપણે એ મહાન પ્રકાશ જોયો છે. આપણે પણ એ મહાન પ્રકાશ જોયો છે. યશાયા 9 અને 1 અને 2 કલમ મુજબ, હા, આપણા પર અજવાળું પ્રકાશ્યું છે. ઘણીવાર આ અંધકારની સત્તા ફરી ફરીને આપણા ઉપર જાણે રાજ કરવા માંડે છે, હાવી થઈ જાય છે અને આપણને અંધારામાં ધકેલી મૂકવા જોર કરે છે, અથવા તો પાછો અંધકારમાં લઈ જવાના માટે સતત પ્રયત્ન કરે છે. ને આપણામાંના મોટાભાગના વ્યક્તિઓ અંધકારના ઓળા ઉતરવાથી, પરીક્ષણ થયાથી, વિશ્વાસની કસોટી થયાથી પણ અંધકારમય બની જાય છે અથવા તો બની જઈએ છીએ. એ પાપની અસર છે. કીડો, એ પાપનો કીડો સળવળે છે અને આવા સમયે જેણે તિમિર ટાળી જ્યોતિ જગાવી અજવાળું આપ્યું હતું, એ પરમેશ્વરને ભૂલી તેમના પર વિશ્વાસ ને ભરોસો રાખવાને બદલે આપણે અવિશ્વાસ લાવીએ છીએ ને કેટલી વાર શેતાનની ચાલમાં ફસાઈ ફરી એ મરણ સ્થાન તથા મરણ છાયામાં જતા રહીએ છીએ. એ ગર્તામાં ધકેલાઈ જઈએ છીએ અને તેથી બહુ કાળજી રાખવાની આવશ્યકતા છે, જરૂર છે. હા, આપણે ભલે એ સમયે અંધારામાં બેઠેલા હતા અને કદાચ આજે પણ હોઈ શકીએ, પણ આપણે એક સમયે એ અજવાળું દીઠું ને મરણ સ્થાન તથા મરણ છાયામાં બેઠેલા હતા અને આપણા પર એ અજવાળું પ્રકાશ્યું. કેમ કે એફેસી 5 અને 8માં એ પણ લખ્યું છે, કેમ કે તમે પહેલાં અંધકારરૂપ હતા પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો. પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. અને તેથી જે અજવાળું આપણે દીઠું, જે અજવાળું આપણા પર પ્રકાશ્યું અને આપણે પ્રકાશરૂપ થયા, પ્રકાશના સંતાન થયા, એ અજવાળા અને પ્રકાશના સંતાનો તરીકે આપણે પણ એ અજવાળાને, એ પ્રકાશને, એ પ્રકાશપુંજને પ્રગટ કરનારા બનીએ, જેથી આપણી જેમ હજી પણ જેઓ અંધારામાં છે, અંધકારમાં છે, અંધારામાં આથડી રહ્યા છે અને અંધારામાં બેઠેલા છે, તેઓ અજવાળું જોઈએ
અને જેઓ મરણ સ્થાન તથા મરણ છાયામાં છે, અંધકારની સત્તા હેઠળ છે, બંધનમાં છે, તેમને પણ એ અજવાળું પ્રકાશ મળે. પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમારો અંધકાર ટાળી અમને અજવાળું આપવા બદલ આભાર માનતા બીજાઓના જીવનનો પણ અંધકાર દૂર થાય માટે અમને પણ ઉપયોગી પાત્ર બનાવો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.